નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત પેન્શનર્સ ન્યૂઝ. ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમને ડિસેમ્બર 2024ના માસનું પેન્શન કેટલું જમા થશે જાણી લો આજના વિડીયોમાં સરળ ભાષામાં મિત્રો. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે, પગાર બાબતે, ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો પર જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તમે હર મહિને મિત્રો હર મહિને છેલ્લી તારીખે વિડીયોમાં જાણ કરવામાં આવશે કે તમને એ મહિનાનું પેન્શન કેટલું મળશે. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો. તો મિત્રો ડિસેમ્બર મહિનાનું જે પેન્શન છે તે પેન્શન કેટલું આવશે? તો સૌપ્રથમ મિત્રો ગુજરાત રાજ્ય સરકાર સેવામાં જે સેવાનિવૃત્ત થયેલા પેન્શન ધારક મિત્રો માટે આ તથા બહેનો માટે 2025ની શરૂઆતમાં જાન્યુઆરીના રોજ ગત માસ એટલે કે ડિસેમ્બર 2024 માસનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે તો વિગતવાર માહિતી સરળ શબ્દોમાં આપણે જોવાના છીએ. તો ડિસેમ્બર 2024ના માસનું તમારું પેન્શન કેટલું હશે? તો સૌથી પહેલાં તો તમારું મૂળ પેન્શન પ્લસ મોંઘવારી રાહતમાં જે 4 ડિસેમ્બરના રોજ હંગામી વધારો કરવામાં આવ્યો હતો તે 53% મુજબ પ્લસ મેડિકલ એલાઉન્સ લેતા હોય તો 1000 રૂપિયા તેમાં આમ ત્રણેયનો સરવાળો એ તમારું ડિસેમ્બર માસનું ટોટલ પેન્શન જમા થશે. તો મિત્રો તમે જોઈ શકો છો તમારું પેન્શન કેટલું જમા થશે સરળ ભાષામાં. સૌપ્રથમ મિત્રો તમારું મોંઘવારી રાહતમાં જે મોંઘવારી રાહત છે 4 ડિસેમ્બરના રોજના જે હંગામી વધારો કરવામાં આવ્યો હતો એ 53% મુજબ પ્લસ મેડિકલ એલાઉન્સ લેતા હોય તો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ. આ ત્રણેયનો સરવાળો કરશો તો તમારું જે મૂળ જે પેન્શન તમારું પેન્શન થશે. ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી રાહતમાં જે હંગામી વધારો કરાયો હતો તે જુલાઈ 2024માં લાગુ થયો હતો. તો જુલાઈથી નવેમ્બર એમ કુલ 5 મહિનાનો જે તફાવત છે 3% મુજબ તમામ માસનું પેન્શન સાથે ચૂકવવાપાત્ર સરકારશ્રીએ નિર્ણય લીધો છે. ત્યારબાદ જો કોમ્પિટિશનની કપાત આવકવેરા કપાત જે પાત્ર હશે તો બંને રકમના પેન્શનમાંથી કપાત થશે તે પેન્શન મળશે તે ખાસ નોંધ લેવી. એક ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ મિત્રો, જો તમારું મૂળ પેન્શન 9000 રૂપિયા છે તો તેમાં 53% મુજબ મોંઘવારી ભથ્થું 4770 રૂપિયા થશે અને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ. આ ત્રણ મળીને કુલ 14470 રૂપિયા થશે. તેમાં 6 માસનું તફાવતની રકમ 1350 રૂપિયા થાય એટલે ટોટલ 16120 રૂપિયા થશે. જો તમારું મૂળ પેન્શન 9000 રૂપિયા હોય તો આ મુજબ ગણતરી થશે. બાકી તમારું જે મૂળ પેન્શન હોય તે મુજબ તમારી ગણતરી કરવાની રહેશે. બીજી વાત કરીએ તો તમારું 1/12/24ના રોજ જો નવેમ્બર માસનું પેન્શન જમા થયું તે મૂળ પેન્શન 18% વધારો કરીએ તો તમે આ માસનું પેન્શન મેળવી શકશો. કારણ કે આ વખત જે હંગામી વધારો થયો હતો એ 18% મુજબ વધારાનું પેન્શન તમને મળવાનું છે. આ રીતે પણ તમે સરસ ગણતરી કરી શકો છો. બીજી પણ એક મજાની વાત એ કરીએ તો મિત્રો ઘણા વર્ષો પછી આ રીતે લેવાની રકમ બાકી રહેતી હોય તે જ વર્ષમાં સરકારે ચૂકવી દીધું હોય તો ઘણા વર્ષો પછી આવું બન્યું છે કે એટલે કે આજ રોજ પેન્શન જમા થશે તો અગાઉ સરકાર પાસે આપણું કોઈ લેવાનું બાકી નહીં રહે. આ બધું અત્યાર સુધી ચોખ્ખું થઈ ગયું છે, જે ખૂબ જ સારી વાત કહેવાય મિત્રો. ત્યારબાદ વાત કરીએ જો કોઈ પેન્શન જુલાઈ 2024થી નિવૃત્તિ થયેલા હોય તો 3% વધારો મળેલ ન હોય તો ત્રીજો અધિકારી લિખિતમાં અરજી કરવાની રહેશે. આ તફાવતની રકમ મેળવી શકશે. તેમાં જુલાઈ 2024થી ડિસેમ્બર 2024 વચ્ચે કોઈ પેન્શન મૃત્યુ થયેલ હોય તો પણ વારસદાર આ તફાવતની રકમ માટે અરજદાર બની શકે છે અને ત્રીજો અધિકારીની લેખિતમાં જાણ કરી શકે છે. તો મિત્રો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.